અને ભગવાન જુઓ ઈમાનદારીનો બદલો. આજે ઓરપેટ ઓરેવા કંપની 8,000 લોકોને એના છોકરાઓ છે જે નોકરીઓ આપે છે. સાહેબ તમને કહું છું, ભગવાન છે ને ધર્મરાજ ચોપડા લખે છે, બધું જ લખાય છે. કંપનીના સીસીટીવી કેમેરાથી ડરશો નહીં, ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે, અને એનાથી ડરીને તમે જીવશો તો તમારું વધારાનું જમવું થશે. ભલે કોઈ શેઠીઓ બદલો આપે કે ના આપે, પણ આપણું જમા થાય છે કે આપણે બેસ્ટ કર્યું છે. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું જ બેસ્ટ કરો એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો જેને તમે નસીબ કહો છો. એક સામાન્ય બ્રાહ્મણનો કોઈ બી વાર્તામાં એક વાક્ય આવે, ખબર છે? એક દરિદ્ર બ્રાહ્મણ હતો. સાલો બ્રાહ્મણ ગરીબ જ હોય. હું એને શોધું છું, સાલો જડતો નથી મને કોણે આ લખીએ. સાહેબ એક જ કામ કરો, જે કરો તે બેસ્ટ કરો, જે કરો. રાત્રે સૂઈ જાઓ તો પથારીમાં એક સળ ના હોવો જોઈએ. ફેક્ટરીમાંથી નીકળ્યા કોઈએ કચરો ફેંક્યો હોય આપણે લઈ લેવાનો, છેલ્લો પંખો આપણે બંધ કરીને જવાનો. એટલે જેને સુખી થવું છે, ખૂબ પૈસા કમાવા છે, મસ્ત જીવન જીવવું છે, એનો પહેલો નિયમ ગીતામાં લખ્યું છે. હું વચ્ચે વચ્ચે બધા ઉપદેશો એટલે આપું, વાતો કરું કે રેફરન્સથી ગપ્પા નથી મારતો. અને 5,000 ચોપડીઓ વાંચીને આવા 100 જણને મળ્યો છું. 450 બાયોગ્રાફી વાંચી છે. આ બધા જ લોકો સફળ થયા કેમ કે જે કરતા હતા તે બેસ્ટ કરતા. જે કરવાનું, મારામારી કરવાની નહીં, પણ થાય તો છોડવાનો નહીં. પહેલો મુક્કો આપણે જ મારો. પહેલા કે રહી જાય ને જપી જાય ને એ ધંધો કરવા દે, અને પછી ના મોને તો દે ઠોક. પ્રેમ કરવાનો તો લેલા મધનું જખ મારે. જે કરો તે બેસ્ટ કરો. આ પહેલો જીવનમાં સફળતાનો આ મંત્ર છે. જે કરો, નાનામાં નાનું કામ. બીજી વાત, બધું બેસ્ટ કર્યા પછી ભગવાન પર અતૂટ શ્રદ્ધા. ભગવાન એટલે શું એ ખબર નહીં. સ્વામિનારાયણ હાચા, શંકર ભગવાન હાચા, માતાજી હાચા, અલ્લાહ હાચા, જીસસ હાચા. હાલું હાચું કોણ? સાહેબ ગુરજીએફ, ઓસ્પેન્સ્કી, દુનિયાભરના લોકોને વાંચ્યા, સારામાં સારા ધર્મગ્રંથો વાંચ્યા, પણ તમને આજે એક વાત કહું છું, ઈશ્વર એક છે અને નિર્ગુણ નિરાકાર છે, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. આપણે જે પૂજીએ છીએ તો સ્વરૂપો છે, અને સ્વરૂપોથી ઈશ્વર સુધી પહોંચવાનું છે. પણ ઈશ્વર તો એક જ છે, અને એ બધા માટે સરખો છે. નસીબ બસીબ તંબુરો હોતું નથી, બધી ઉલ્લુ બનાવવાની વાતો છે. તમને કહું ભગવાન સરખો છે કેવી રીતે? આ મોટી ટાંકી હોય પાણીની, એની બધી નરેન્દ્ર બી કૂદકો મારે, ખાલી ખાલી હો, પાછા 24માં લાવવાના છે. ધારો કે કૂદકો મારે તો નીચે જ પડે ને, આમ ધીમે ધીમે પડે, આમ એ તો નીચે જ પડે. સોનિયા ગાંધી પડે તો એ નીચે જ પડે. સોનિયા ગાંધી આમ ઉપર જાય, સ્ત્રી સશક્તિકરણ. કેજરીવાલ તો લટકી જ જાય, કટ્ટર ઈમાનદાર. એવું હોય? બધા નીચે આવે તો જમીનમાં જે ગુરુત્વાકર્ષણ છે એ દેખાતું નથી, એ ભગવાન. અને એ બધા માટે કેવું છે? સરખું છે. ઓક્સિજન દેખાય છે એવું હોય? પટેલોનો પીળા કલરનો, બાંભણોનો સફેદ કલરનો, વાણિયાઓનો આ મુસલમાનો લીલા, એવું હોય? ઓક્સિજન ઓક્સિજન બધા માટે સરખો છે. તો ઈશ્વર બધા માટે સરખો છે. ઈશ્વર એક વ્યક્તિ નથી, એક શક્તિ છે જે બધા માટે સરખી રીતે કામ કરે છે. જે બેસ્ટ કરે છે એને એનો બદલો આપે છે. આપણે તો મંદિરમાં જઈને હે માતાજી કોકર, તારા બાપા નોકર છે. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા જવાનું. મંદિરમાં ભગવાનને સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માગવા નહીં જવાનું. અને એમાંય દુઃખી હો, તકલીફમાં, બીમાર હો, રોગ થયો હોય તો કદી ભગવાન પાસે થતા નહીં. ઉઠી ગયા હોય, ધંધામાં નુકસાન હોય, હકપન તૂટી ગયું હોય તો ભગવાન પાસે જતા નહીં, કેમ કે એને દિવેલ પીધેલા લોકો ગમતા નથી. પણ જ્યારે મોજ હોય, મસ્ત હોય, ત્યારે જવું કે ભગવાન જલસા છે, મજા છે. આ તો આખો હળી જાય, લઈ લે લઈ લે. માતાજી કે ત્યો જ રહે, ત્યો જ રહે. તમે દુઃખી છો, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં ભગવાન સિવાય, કેમ કે તૂટેલા ઘરની ઈંટો એ લોકો લઈ જાય છે. બોસ સમજ પડે છે? ખાલી બાપુને કહેવાનું કે જબરી પથારી ફરી છે,
93માં વસંતભાઈ હું ડાયમંડનો બિઝનેસ કરતો હતો જૈનો સાથે, અને 93માં એટલું મોટું નુકસાન કર્યું. 70 ઘંટીઓ. આ પિયરમેટિક તો તમે હવે લાયા, હું પિયરમેટિક એ વખત ચલાવતો. એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવો પડે, એક વારમાં પતે નહીં, મરી જવાનું જીવન. ઊભો રહ્યો. મારી બાએ કીધું કે બેટા, જ્યારે ભગવાને આપણને તકલીફ આપવાનું નક્કી કર્યું છે ત્યારે કોઈના બાપની તાકાત નથી કે બચાવી શકે, એમાંય ખુશ રહેવાનું. સાહેબ તમને કહું છું, મુસીબતો આવશે, સુસાઇડ કરવાની ઈચ્છા થશે, બધું થશે, પણ આ દુનિયામાં મરી જવા માટે નથી આયા. મરી જઈશું ને તો લોકો 4 દિવસમાં બાયલો કહીને ભૂલી જશે, પણ સાલા જીવી ગયા તો સંજય રાવલ બી થઈ જાય. ભગવાનનું જાદુ આવો છે બોસ. થાકશો નહીં, એની પર શ્રદ્ધા, એ બધું યોગ્ય કરશે. આ વાયર ઉપર 5000 કબૂતર બેઠા છે. કોઈ દર પેપરમાં આવ્યું કે 2000 કબૂતર પડી ગયા? સાહેબ જુઓ ભગવાન કેવો છે. તમારો જન્મ થાય ને માના આંચળમાં દૂધ આવી જાય છે. તમે થોડા મોટા થાવ, દાંત આવી જાય, પકડથી ખેંચવા પડે, આવી જાય છે. એનથી મોટા થાવ, તમારા માટે વસંતભાઈ ને ચુનીભાઈ જેવા લોકોએ સ્કૂલો ખોલેલી હોય, અનાથ થઈ ગયા તો વાત્સલ્ય ધામ ખોલેલું હોય. થોડાક મોટા થાવ, લગ્ન થઈ જાય, આઈ લવ યુ લાયો, આખા વરાછામ ફરે, લાયો, લગ્ન થઈ જાય. વળી પાછા આવા શેઠિયાઓ મળી જાય, મહિને 50,000 લાખ રૂપિયા કમાતા થઈ જાય, કઈ આવડતું હોય કે ના આવડતું હોય, આ ઈશ્વરની કૃપા. અને છેલ્લે મરી જઈએ તો સ્મશાનમાં લકડાય કાપેલા તૈયાર, આવો ભગવાન છે બોસ. હે હાલા દિવેલ પીધેલા ફરવાનું થાય છે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય, આપણે ખુશ. આપણું ધાર્યું ના થાય, ભગવાન ખુશ. આપણે દિવેલ પીધેલા ફરવાનું થતું નથી. એટલે બધું બેસ્ટ કર્યા પછી બીજી વાત, ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો. સાહેબ તમને નવાઈ લાગશે, હું 2, 3, 4, 5 વર્ષથી અહીંયા આવું છું ને ચુનીભાઈ જોડે તો બહુ જ બેસું છું. આવો તાકાતવાળો માણસ, આટલો પાવરફુલ માણસ, જે હોય મોઢે બોલવાળો માણસ મેં જોયો નથી. હું એમની પાસેથી બી ઘણું શીખ્યો છું. બધું બેસ્ટ કર્યા પછી, ઈશ્વર પર શ્રદ્ધા રાખ્યા પછી, ત્રીજો નિયમ, સંયુક્ત પરિવારમાં જીવો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. આ લોકો સુખી કેમ છે? બધા ભાઈઓ આજે બી 50 વર્ષથી સાહેબ ભેગો ધંધો કરે છે. સાવણી હોય ને, સાવણી, એની હળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. બેનો દ્રાક્ષનો ઝુમકો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની વેલ્યુ છે. મારા બાપુજીને 7 ભાઈ, અમે 16 ભાઈ, 240 જણનું ફેમિલી છે. જોન લઈને જવું હોય ને તો ચુનીભાઈ તમારું અમારે જરૂર જ નથી. આપણી 2 બસો થઈ જાય, 3 બસો થઈ જાય. આજે અહીંયા જેટલા સૌજીભાઈ, ગોવિંદ કાકા, આ બધા લોકો જે પૈસા કમાયા એનું કારણ કે એ સંયુક્ત પરિવારમાં રહે છે. સાહેબ જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. આ વાત દીકરા દીકરીઓ ને જે મોટા લોકો અહીં બેઠા છે એમને કહું છું, આ તો કે મૂન માલ લાલ્યો, પછી મરી જાય ત્યારે પેપરમાં કહેવું પડે કે પેલો ગયો, તો કે કાઢે તો કહેજો, કોઈ જાય નહીં. સાહેબ વસુદેવ કુટુંબકમ, આ ઈશ્વરનો કાનૂન છે કે જે સંયુક્ત પરિવારમાં રહેશે એને હું બધું જ આપીશ. સાહેબ 2001માં મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો. અમે 2 ભાઈ હતા, પણ આજે બી એની વાઈફ, એની 2 દીકરીઓ, એનો દીકરો, મારી 2 વાઈફ, મારો દીકરો, મારી માં, અમે આજે પણ 20 વર્ષથી એક ઘરમાં એક સાથે રહીએ છીએ. ભગવાનને પણ આપવું પડે બોસ. તમને કહું છું, પરિવારને સાથે લઈને ચાલજો. ચોથી વાત, જેના કારણે આ ભારત દેશમાં મધ્યમ વર્ગની પથારી ફરી ગઈ. મધ્યમ વર્ગ કદી પૈસા કમાતો જ નથી. આ ચોથી વાત શું છે ખબર છે? સુખી થવાની. રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો મા બાપને પગે લાગો તો ખાલી હાથ ઊંચા કરજો. આટલા લોકો જોડે આપણે ફોટો પડાવો છે, પતી જાય. સારા પુસ્તકો વાંચવાથી આપણને સાચું માર્ગદર્શન તેમજ સારા મકામ કરવાની પેરેગ્રાફ ટુ રિપીટ. સારા પુસ્તકો વાંચવાથી આપણને સાચું માર્ગદર્શન તેમજ સારા કામ કરવાની પ્રેરણા આપે છે. તેમજ સારા પુસ્તકો વાંચવાથી આપણને સુખ દુઃખની સંભાવનાથી રહેવાનું બળ આપે છે. સારા પુસ્તકો વાંચવાથી આપણને અવનવી રસપ્રદ માહિતી મળે છે અને અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજો દૂર કરે છે. તેમજ
સારા પુસ્તકો વાંચવાથી આજના ટેલિવિઝન યુગમાં વાંચન પ્રત્યેની રુચિમાં વધારો થાય છે. સારા પુસ્તકો જો કોઈ માતા ગર્ભ અવસ્થા દરમિયાન વાંચે તો તે ખૂબ જ શ્રેષ્ઠ મનાય છે. ગર્ભાવસ્થામાં પુસ્તકો વાંચવાથી પુસ્તકની લાગણી ભાવના જે પણ ફેરફાર થાય તેની અસર ગર્ભમાં રહેલા બાળક પર પણ થાય છે. સારા પુસ્તકો સતત વાંચવાથી તમે ધ્યાન કેન્દ્રિત કરવાની અને તમારી ક્ષમતામાં અને એકાગ્રતામાં અને અન્ય ભાષાઓમાં પણ ફેરફાર થાય છે. અને સારા પુસ્તકો વાંચવાથી વ્યક્તિઓ વિચારવાની નવી રીત, નવા વિચારો અને સમસ્યાઓમાંથી ફાયદો થાય છે. અને સારા પુસ્તકો વાંચવાથી મનુષ્યના મગજમાં સર્જનાત્મક વિચારીને આપણા મગજમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. સાથે જ પ્રેરણા સાથે નવી ઉત્તેજના મળે છે. આ ઉપરાંત સારા પુસ્તકો વાંચવાથી આપણા જીવનના તમામ દ્રષ્ટિકોણમાં તફાવતમાં સમાનતાઓ જોવા મળે છે. સાચા પુસ્તકો વાંચવાથી તણાવપૂર્ણ દિવસ પછી કેટલાક અન્ય લોકો તણાવને કાબૂ રાખવા અને મનને શાંતિ મળે છે. અને સારા પુસ્તકો વાંચવાથી આજના યુગ વ્યસનકારક અસર હોય છે, જે આવા સારા પુસ્તકો વાંચવાથી એટલા મગ્ન થાય છે કે આ બધી કુટેવોથી દૂર થાય છે. આ સાથે જ સારા પુસ્તકો તમારું મનોરંજન પૂરું પાડે છે, તમને હસાવી શકે છે, તમારી કલ્પનાને એવા સ્થાપના પર લઈ જઈ શકે છે જ્યાં તેઓ પહેલા ક્યારેય ગયા જ ન હતા. સારા પુસ્તકો વાંચવાથી તેને કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માંગતા હોય તો તમે તે પુસ્તક શોધીને તે પુસ્તક વાંચી તમારા જ્ઞાનને સુધારવાનું મદદ કરશે. સારા પુસ્તકો વાંચવાથી અને ધ્યાન કેન્દ્રિત કરવાથી કળામાં નિપુણતા મેળવશો ત્યારે તમે શાંત રહેવામાં સક્ષમ બનશો અને એક સમયે ચોક્કસ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. સારા પુસ્તકો શાંત, શાંતિપૂર્ણ અને ખુશ રહેવા જે સિદ્ધાંત શીખવે છે તેનો અમલ પણ કરાવે છે. સારા પુસ્તકો વાંચવાથી તમને ઝડપથી યાદ રાખવામાં અને સારી રીતે શીખવામાં મદદ મળે છે, કારણ કે તમે જે વાંચી રહ્યા છો તેના પર થોભો અને પ્રતિબિંબિત કરવાની તમારી પાસે તક મળે છે. કુશળ વાંચન માટે તમારે તમારા મગજના અમુક ક્ષેત્રોનો ઉપયોગ કરવાની જરૂર પડશે, જે સમય જતાં એ મગજના પ્રદેશો એકબીજા સાથે વાતચીત કરવાની રીતને ધીમે ધીમે મજબૂત કરશે. અને કસરતથી જે લાભ શરીરને મળે છે તે જ લાભ પુસ્તકના વાંચનથી મગજને મળે છે. દરેક વ્યક્તિનું જીવન પુસ્તકો સાથે સંકળાયેલું હોય છે. સારા પુસ્તકો વાંચવાથી મનુષ્યના જીવનને મનોરંજન અને તણાવમાંથી મુક્તિ મળે છે, મગજને હેલ્ધી ખોરાક સમાન મળે છે. જેમ યાદશક્તિ વધારવા વ્યાયામ જરૂરી છે, તેવી જ રીતે પુસ્તકો પણ આ જ કામ કરે છે. સારા પુસ્તકો વાંચવાથી તમારામાં રહેલી યાંત્રિક ભાવનાઓ બહાર આવશે, જે બીજા સામે રજૂ કરવાની અલગ અલગ રીતે રજૂ કરી શકશો.